ભજીયાના ફેમસ કારીગરો. બાકી શું કેવું તમારું? ઢીલો નથી લાગતો થોડો? હે લાગે છે ઢીલો થઈ ગયો? નાખ ઓલો લોટ નાખતો તેલ ફૂલ આવી ગયું ને તો મેં કીધું ઘણો પાડી દો. ઓકે એવું છે. તો ફ્રેન્ડ જો આ ટેસ્ટિંગ નો કાણવો છે અને પછી એરખો પડશે એમને. તો આ ગાણવાનું ટેસ્ટિંગ થાય છે કેવો બને, શું ઘટે છે વેરાયટી, પછી નવો ગાણવો બનશે. વધારે તેલ આવી ગયું તો સીધા જ લાલ થઈ ગયા. ઓછું તેલ છે ને એટલે એક ફટાફટ આવી ગયું. મેં તે વેસલા શું જ કરું છું પછી. તો ફ્રેન્ડ જો આ ગાણવાનું થોડુંક એડજસ્ટ કરજો. ખોટી કોમેન્ટ નહીં કરતા કે આવું થઈ ગયું ને આવું થઈ ગયું, એટલે મને મજા આવશે. કેમ કે આવી મિસ્ટેક ક્યારેક ક્યારેક થયા રાખે, વાંધો ન આવે. કેમ કે આપણે મોસ્ટ ઓફલી વિડીયો ખાવાના જ હોય, ખાવાનું જ કામ કરીએ એટલે એટલે કાલ લાંબેડી પરમદી કહેતા જ બધા તમે શું કહેતા નકરું ખાતા જ રાખો છો મામા કરે. એ બધાને ના બધાને છે ને એમ કહેવાનું કે અમે છે ને 3 તાળા ખાઈ છીએ ને 3 તાળાનો વિડીયો બને છે. ના હારું બનાવીને જ કે ખાવશો તમે નકરું કે એમ. અમાર સ્ટોક હોય બધો. શું કહું ખબર છે, ખાવાનો શોખ હું કામ હોય? કેમ કે આપણે કામ શું કામ કરીએ? કદાચ પેટ ન હોત તો કોઈ કામ કરે? બરાબર છે. ન કરે ને ખાવા હારું જ કરી દે તો ખાઈ લેવાય ને. નૈન કાલ મરી ખાતા શર્મા છો? નહીં શર્માવાનું. હા નૈન કાલ મરી જાય તો હું તો બી બાકી રહી જાય ખાવાનું. ઓહો એવું એમ? બધું આવી રહે, બધું ખાવું હોય. તા કાણો કાચો છે, તેલ પી ગયો, શું થયું જો હાલો. હે નો ભેગું થયું આ કાણવામાં. હાલો ભાઈ આ કેન્સલ કરો, બીજું બનાવો ભાઈ. હાલો તમે લોટ ઢીલો થઈ ગયો હે જરી. તો ફ્રેન્ડ જો પાછો લોટ નખાઈ ગયો કેમ કે ઘાણવામાં છે ને મજા ન આવી બરોબર. તો નેક્સ્ટ ઘાણવાની ટ્રાય કરી પાછી કેમ છે શું છે. સીધા લાલ થઈ ગયા, ચડી ગયા ચડી ગયા પણ આમ તેલ ફૂલ આવી ગઈ છે તો કેમ થઈ ગયું? કેમ એમ થયું? ચડી ગયું, લાલ થઈ ગયા. લાલ થઈ ગયા ને કાંઈ વાંધો નહીં, ચાલ્યા રાખે. ચાલો ઘાણું કરી નાખો બીજો એટલે આપણે ચાખી લઈએ શું છે વેરાયટી બેરાયટી બધી કાંઈ ઘટે છે કે નહીં. હવે રેડી આવી ગયું તેલ કે હજી વધારે છે? થોડોક સેજ વધારે કે એટલે માપે. ચાલો ફ્રેન્ડ તો હવે છે ને જમી લે, હવે નહીં રહેવાય.